રેશમા ભાભીએ તો જે ફોટો પડાયો ને કાંઈ પાર્લરમાં ગયા તા તે આખે આખું મોઢું ફેરવી નાખ્યું બોલો. અંધિયા છોકરીઓને મારું નિવેદન છે કે મોઢામાં મેકઅપ એટલો જ લગાવો કે સામે કોઈ ભટકાય ને તો ઓળખાય. ડામર જેવી કારી હોય ને મેકઅપ લગાવીને ધોરી ધૂતારી કર નાખે. કાક તો શરમ કર મારી વાલી. રેશમા ભાભીને તો કાંઈ શરમ નહીં, અધગઈઢા થયા પણ હજી મેકઅપ ચોળવો. હવે છોકરોય જડી ગયો, હવે શું મેકઅપ કરવો? લગન થઈ ગયા, અડધા તો ગઈઢા થઈ ગયા તોય મેકઅપ કરે. રેશમા ભાભીની તો હોશિયારી ને કઈ. ઓ ભૂતળી બેન, અરે બાઈ જલપા બેન તમે પૂંગી આયા? આવો આવો લ્યો આવો. કે બારે ગયા તા ભૂતળી બેન? આ બેગ લટકાવીને ફરો સર્યા. હા તે જલપા બેન બારે જ ગઈ તી ને, હાયડા દેવા ગઈ તી હાયડા. આપણે ઘરે તો કોઈ દેવા નહીં આવે પણ તોય જવું પડે દેવા. લ્યો શું કરે ભૂતળી બેન? તમારી સાચી વાત હો, કોઈ દેવા નથી આવતું. હવે જલપા બેન અને એમાંય અત્યારે તો એવન ઘરે જ આયડા દેવાના હતા બોલો. ખાવ ચીકણો હોય ને મારો અહીંયા એવન ઘરે જ દેવાના હતા. ઈ તો ખીચામાં આઠો નો ન કાઢે, આયડો શું આપણે ઘર દેવા આવે? તો અહીંયા જેવું કોણ થાય કયો? આપણે જાવું પડે, આપણે તો ભગવાનના ઘરના ભોરા માણા. સાચી વાત કા? ઓસીતાના આયા તે જલપા બેન કીધું ની ખબર ન પડવા દીધી. ભૂતળી બેન હું તમને એમ કહેતી હતી કે અમાર પરિવારમાં છે ને દાંડિયા રાસ રાખ્યા હે તો હંધાય ભરલ કપડા પહેરવાના છે. તમને તમાર ભરલ કપડા આપો ને પહેરવા. ઓલી ચણિયા ચોળી હતી ને તમારા પાસે ભરેલી, જલપા બેન હું તો તમને આપું મારી ચણિયા ચોળી, મને કાંઈ વાંધો નથી. પણ તમારે થોડુંક વેલું કહેવાય ને. મારી બેન લઈ ગઈ લ્યો, નકર તો દેવામાં શું હોય, દેવાય જ ને. આ તો મારી બેન લઈ ગઈ, નકર તો જલપા બેન તમને આપત પહેરવા. તમારે વેલું કહેવાય ને જલપા બેન, મને શું ખબર લ્યો. હા ઈ હંધુય તો ઠીક છે પણ તમારી પાસે નથી જલપા બેન ચણિયા ચોળી, ઈ પહેર લ્યો ને. ના રે ના ભૂતળી બેન, ઈ મે ચણિયા ચોળી છે ને 4 વાર પહેરી લીધી લ્યો. હવે મને એમ થાય કે હું કઈક બીજી નવી પહેરું. નવી તે મારે છે નવી હતી, મારે તો 10 વર્ષ પહેલાની છે. જલપા બેન એના કરતા તમારી હારી છે, તમારી પહેરો. ના રે ના રેશમા ભાભીની માંગી આવ લ્યો ને, અહીંયાની સરસ હતી. અહીંયા પાસે તો 4-5 તો છે કા? કોણ જાણે હો જલપા બેન, 4-5 હોય તો પૈસા વાળા છે ને અહીંયા પાસે ઘણી હશે. અહીંયા પાસે લેતા આવો, આપણે ગરીબ માણસ એક જ રાખીએ. હા ઈ તો એમ જ હોય ને. ભલે હો ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. એ હો જલપા બેન, જય શ્રી કૃષ્ણ. અમારે ઘેર ફરી પધારજો પણ માંગવા ન પધારજો. હા જલપા બેન ને કાંઈ બાપા માંગવાનું હોય ને તો કોઈ દી પૂરું થાય નહીં. જલપા બેન માંગવા આવે ને એટલે મારું એક પાપ તો વધી જ જાય ખોટું બોલવાનું કે મેં મારી ચણિયા ચોળી ઓયાને આપી છે, એના ભેગે બીજા 4 તો ખોટા બોલવા પડે. પણ જીવનમાં એટલું ખોટું બોલવું તો જરૂરી છે ને કે આડોશી પાડોશણ હોય ને એ લૂટી જાય આપણને. કાલ જ મેં તમને નતું કીધું કે જીભડો મોઢામાં રાખવાનો નહીં, બોલ તો કરી જ દેવાનો. ઈ તો હારું છે કે મને થોડું બોલતા આવડે છે, નકા જલપા બેન જેવા તો મને લૂટી જાય. હાલો હાડો દઈને આવીને તીની મારે હાહુ પાસે ગઈ નથી, ઘડીક મારે હાહુ પાસે જાતી આવું ને કેસે. અમારે વહુ તો મૂંગા મોઢે હાલે જાય, મને કોઈ દી બોલાવે નહીં એટલે હું શું ઘડીક મારે હાહુ પાસે બેહું ને વાતો કરું. શું અમારે હાહુ વહુનો રિશ્તો મજબૂત બને ને એટલે, બીજું કઈ નહીં. તમે બેજો ને મજબૂત બનાવજો તમારો રિશ્તો મારા અને મારા હાહુ જેવો. तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर नहीं लगता, तू है तो डर नहीं लगता. તમને શું લાગ્યું કે આ ગીત એમનેમ ગાઉં છું? એમનેમ કઈ નથી ગાતી ભાઈ, માર હાહુ આટું ગાયું છે. મોકલી દો તમારી હાહુ ને, રાજીના રેડ થઈ જશે. ભૂતળી આજ તો કેરવાની તું બારે ગઈ તી, હવે છે ઘરે આવી? ક્યાં ભાટકવા ગઈ તી? મમ્મીજી પેલા આયડો દેવા ગઈ, પછી પાણીપુરી ખાધી, ગોલા ખાધા, આઈસ્ક્રીમ ખાધી અને પછી છે ને થોડોક નાસ્તો લેવા ગઈ તી. હરાડી આખો દી બજારનું જ ખાતી હોય. હા તે તમે ખાઓ ને મમ્મીજી, મેં તમને ના પાડી કોઈ દી? મમ્મીજી આમ છે ને તમાર ખાવાનામાં ધ્યાન ન રાખજો, પછી મને નજર લાગી જાય, વહ મને ઝાડા થઈ જાય. હારે હા હવે તને તો નજર જ લાગી જાય ને. અહીંયા આવીને તો ઘણોય ભાટકવાનું થયું છે. બાપાને ઘરે કઈ દેખ્યું છે કે દેખ્યું નથી? ના રે ના મમ્મી, તમારા જેવા તમે અહીંયા આવીને જોયા. હા અમારા જેવા એટલે વળી કેવા? ઈ તો તમને ખબર હોય મમ્મીજી, હમણાં તમે જ કહેતા હતા. મમ્મીજી તમારી જીબડી 20x માં હાલે ને તો મારી જીબડી 40x માં હાલે. એટલે છે ને ઘણું મારા અમે ડાયું તો થવાનું જ નહીં. બાપાને ઘરે કઈ જોયું છે કે જોયું નથી તો પછી તમારા છોકરાને ઘર જમાઈ બનાવાય ને. અમે ના પાડી તી પછી હું એ તનું દેત કે બાપાને ઘરે કઈ જોયું છે કે જોયું નથી. મૂંગી રે ને જીભડારી. હા બચારાને હવે સાચું લાગ્યું વાહમું. આખા ઘરની પ્રોપર્ટી કોના નામે છે મમ્મીજી? મારા નામે, બીજા કોના નામે હોય? જો આખા ઘરની પ્રોપર્ટી તમારા નામે હોય તો પછી રસોડું કેમ મારા નામે રાખ્યું છે? મમ્મીજી એ તમે જ રાખો, મારે નથી જોતું. હા તમે જ રોટલી બનાવી લેજો, શાકે બનાવી લેજો ને બધું બારે લઈ આવજો એટલે હું બારે રહીને ખાઈ લઈશ. આજથી મમ્મીજી રસોડું તમારા નામે, હું ખાલી બારે બેહીને ખાઈશ.
બેઠી બેઠી ખાય જ ને, બેઠા બેઠા ખાવાનો શોખ તો જો થાય શેડારીને. હાન મમ્મીજી, તમે બેઠા બેઠા ખાઓ તો તમને મજા આવે ને હું બેઠી બેઠી ખાઉં તો તમને મરચા લાગે. મરચા જ લાગે ને. કોઈ દુનિયામાં જોવા જાજે તો કોઈ બેઠું બેઠું ખાય છે તારા જેમ. એમાં શું દુનિયામાં જોવા જવાનું, મારા ઘરમાં જ છે એવા. તમે રહેતો બેઠા બેઠા ઢેચો જ છો અને ભેગો જીભડો આકો, બીજું કઈ કરો જ છો. મેં તો કીધું કે લ્યો ઘડીક મારે હાહુ પાસે બેહીએ, અહીંયા પાસે બેહાય નહીં. બેહીએ એટલે પછી રોજ મારે હાજે કકડાટ કાઢવા જવાનો તમારા નામનો. હવે તો સુધરો મમ્મીજી, હું તો સુધરલ જ છું. તારી વાત કર, આખી દુનિયાને ખબર છે મમ્મીજી કે તમે કેટલા સુધરલ છો. મમ્મીજી થોડક જમીન ઉપર આવજો, કઈ ઘણું ઉડવાની જરૂર નથી આપણે. જે જે બહુ આસમાનમાં ઉડે હે ને ઈ હંધાઈ નીચે જ આયા છે, જોઈ લ્યો. આવી મોટી સલાહ દેવા, તારું કામ કર ને. ઓકે મમ્મીજી. મમ્મી હું એમ કહેતી હતી કે મને 100 રૂપિયા આપો ને, મારે પાણીપુરી ખાવી છે. જે હોય ઈ મારા પાસે માંગુ. આ આપો, મારે આ જુએ છે, આ આપો, મારે આ લેવું છે. ઈ પર્સ માં કાઢને હચવી રાખે છે. મારા પાસે હોય ને મમ્મીજી તો તમારા પાસે માંગોય નહીં. આ તો ફેશન નો પર્સ લટકાયો છે, પૈસા બૈસા કઈ નથી, ખાલી પડ્યું છે. અને ના આપવા હોય ને તો કઈ નહીં, હું તો ઉધારી પાણીપુરી લઈ આવીશ. પછી એમ કહીશ કે મારા હાહુ પાસે પૈસા માંગજો એટલે કાલ ઉઠીને તમે દી આવજો. હઈ જ આવડે એક પાણીપુરી ખાતન, દાબેલી ખાતન, ગોલા ખાતન, હરાડી. પોતે તો કેમ જાણે ખાયા વગર જીવતા હોય. એમને માવડું શરીર ખડકણ્યું છે ને ખાયા વગર. જાને હવે ભૂંડી અરખામણી સની મની હાલી જાને. બાય બાય મમ્મીજી. હાલી જાને સની મની. જે છોકરીયા લગન હોય ત્યાં કેવા ગીત ગવાય કા? ફેશન આવી, ફેશન આવી, ફેશન કરવા દેજો જમાઈ મારી બેનીને કઈ ના કેજો. 7 વાગે ઉઠશે, 8 વાગે ઉઠશે, ચા બનાવી દેજો જમાઈ મારી બેનીને કઈ ના કેજો. ગીત તો લગન ટાણે ગવાઈ ગયા પણ પેપરમાં સાઈન કરવાની રહી ગઈ. આવું તો અમાર લગનમાં વગાડ્યું તું. ફેશન આવી, ફેશન કરવા દેજો ને 7 વાગે ઉઠશે ને 8 વાગે ઉઠશે ને અત્યારે હું ઉઠું છું 4 વાગે ને 5 વાગે ને મને તો આજ દી સુધી કોઈ ચાય બનાવી નથી પાઈ. બોલો આવું ફટાણું તમાર લગનમાં દીધું હશે ને કા? તમાર ઘરવાળાએ કોઈ દી તમને ચાય બનાવીને પાઈ? મને તો નથી પાઈ હો. દીધું જોય ને આ ફટાણું તો ફેમસ છે, ફેમસ. કોણ જાણે એવી કઈ છોકરી નસીબવાળી હશે કે એન ઘરવાળો છે ને એન ઘરવાળીને ચાય બનાવીને પાય. ખબર નહીં મેં કયા ભૂંડા કામ કર્યા તા કે મને તમારો ઘરવાળો કોઈ દી ચાય બનાવી નથી પાતો. અને છોકરીઓ બચારીઓ આખો દી વહે વહે ફરે. ઘડીક ચાય બનાવી દ્યો, ઘડીક પાણી દ્યો ને ઘડીક કપડા દ્યો ને ઘડીક રૂમાલ દ્યો ને. હવે થાય કઈ નહીં. આ જો રેશમા ભાભી બેઠા છે. ઓ રેશમા ભાભી, ઓ ભૂતળી બેન કેમ છો? હવે રેશમા ભાભી આ ગેમ ભાડી શું આયા ને? ઓહો તમાર કલર તો બદલી ગયો લ્યો. હજી મેકઅપ બેકઅપ કાઢ્યો નથી લાગતો, મોઢું બોઢું ધોયો નથી લાગતો. કાળું ડામર જેવું મોઢું હોય ને તમે તો ધોરું પીતાંબર જેવું મોઢું કરી નાખ્યું. એવું કાઈ નથી ભૂતળી બેન, મેં તો મેકઅપ પણ નતો કર્યો. હા રેશમા ભાભી ખોટો તો જો બોલો, કર્યો હોય તો કહી દેવાય કે મેં કર્યો તો એમાં શું શરમાવાનું? કરી કરીને ભલામણા ના પાડે છે ને લ્યો કે મેં તો કર્યો નથી. હજી આંખની ઉપર તો આઈ શેડો ચોટ્યો છે. ભગવાન સહન નહીં કરે રેશમા ભાભી આટલું ખોટું બોલો છો. સોરી હો ભૂતળી બેન, માર કુકરની સીટી વાગી ગઈ, માર જવું પડશે. હવે તો નકાય કુકરની સીટી એ વાગશે ને હંધઈ વાગશે. એ જાડી અહીંયા શું કરસ? તમને આકાશ ઉપર જોતી હતી, તમે કઈ દેખાતા જ નથી ને. ગધેડી આકાશ ઉપર મરી ગયા ઈ દેખાય, જીવતા નહીં. તો જીવતે જીવતા ને ભગવાનને ઘરે પૂંગાડી દે એમ છે. પછી સ્વર્ગમાં જગ્યા ન મળે ને એટલે કહું છું. તમારી ભલાઈ હાટુ આખો દી જેની તેની પંચાયત લઈને બેઠી જાય. આવશો ને મુની, તમને મારી ચિંતા થાય છે કા? પછી હું જાઉં સ્વર્ગમાં ને તમે જાવ નરકમાં, તે આપણે નોખા થઈ જાય. હે ભગવાન નોખ જ રાખજો. હાલ હવે ચાય બનાવી દે, માર ચાય પીવી છે. હું બહુ કાઈ ચાય બાય નથી બનાવી દેવાની, જેને પીવી એની હાથે બનાવીને પી લ્યો. હા સેડારીને કાઈ બચારાને પોતાનું કામ ન કરી દે એટલે સેડાડી ને પોચિયાણી ને બળતાલો ને કર્યા વાળા તો કરશે રે. આપણે આપણી મોજમાં રહેવાનું. હે બાય બાય, જય શ્રી કૃષ્ણ. ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજમાં રહ્યો ને અમારા વિડિયો જોતા રહ્યો. હવે આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. તમારા હાટુ થઈને રોજ મારા ભેગે બાજે હે. હે બાય બાય, જય શ્રી કૃષ્ણ. હાલો ને હવે તમે શું ટપો હોર્યા? ડાકણ આટલી વાર પોતે ટપતી હતી એનું કઈ નહીં. હા એનું કઈ નહીં, તમે આગળ હાલો છો કે નથી હાલતા? હા મારી માં હાલું છું, હાલું. ડોરારી ડોરા તો જો ફાડે. પેલા તમારા ડોરા સંભાળો, સાની મની હાલવા માંડે પછી બાજે. પોતે બાજે એનું કઈ નહીં. હું જરીક બોલું તો કે સાની મની હાલવા માંડ પછી બાજે. મૂંગી ના રહ્યો ને તમાર શું છે? મારે બોલવું છે ને તમારું મોઢું ગંધાય મારું ગંધાય.